તો ડુંગળીની નિકાસ પર પ્રતિબંધથી ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે। ત્યારે કોંગ્રેસે ડુંગળીની નિકાસ બંધીનો નિર્ણય પરત ખેંચવાની તાત્કાલિક માંગ કરી છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર પાઠવ્યો છે, રજૂઆત કરી છે, જેમાં રજૂઆત કરાઈ છે કે ડુંગળીની નિકાસ બંધીના નિર્ણયથી ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા સંગ્રહખોરી થશે। દલાલો અને સંગ્રહખોરો ખેડૂતો પાસેથી નીચા ભાવે ડુંગળી ખરીદશે અને પછી અછત ઊભી કરશે, જે તકનો લાભ દલાલો અને સંગ્રહખોરો મેળવવાના છે। ત્યારે ભાજપ સરકાર માત્ર ખેડૂતના હિતની વાતો કરે છે। નિકાસ બંધ થતા મહામહેનતે પકવેલ ડુંગળીના ભાવ તળિયે પહોંચી ગયા છે। ત્યારે સરકાર ખેડૂતના હિતમાં નિર્ણય કરે તે માટે કોંગ્રેસે હવે રજૂઆત કરી છે। તો કોંગ્રેસના કયા પ્રકારના આક્ષેપ છે અને કયા પ્રકારની માંગ છે, વધુ વાત કરવા જોડાશે કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડા। આપનું સ્વાગત અમિતભાઈ। સૌથી પહેલા સવાલ એ છે કે નિકાસબંધી સામે કોંગ્રેસે જે હલ્લાબોલ કર્યો છે, રિઝલ્ટ આવશે એવું લાગે છે ખરું આપને? આ કોંગ્રેસનો હલ્લાબોલ નથી, પણ ગુજરાત અને આખા દેશના જે ખેડૂતોની તકલીફ છે, સમસ્યા છે, દર્દ છે અને એમનો જે આક્રોશ છે એનો અવાજ છે। નરેન્દ્રભાઈ ને ભારતીય જનતા પાર્ટીની સરકારે દેશના ખેડૂતોને સ્વપ્ન બતાવ્યું કે 2022 સુધી ખેડૂતોની આવક બમણી થશે। 2022 પૂરો થયો, 2023 પૂરો થવા આવ્યો, આવક તો બમણી ના થઈ, પણ સરકારની નીતિઓને કારણે ખેડૂત દેવાદાર હતો અને આર્થિક રીતે પાયમાલ થઈ ગયો। આજે ડુંગળી પકતા ખેડૂતોની વાત કરીએ તો ગુજરાતમાં મહુવા હોય કે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મબલક ડુંગળીનો પાક થાય છે અને એને જ્યારે મોંઘું ખાતર, મોંઘું બિયારણ, મોંઘી વીજળી પાણી અને પરસેવો પાડે, મહેનત કરે, મજૂરી કરે અને ખેડૂત ઉત્પાદન મેળવે અને જ્યારે બજારમાં વેચવા જાય ત્યારે એના ભાવ ના મળે ત્યારે ખેડૂત પર, એ પરિવાર પર શું વીતતી હશે આપણે બધા સમજી શકીએ છીએ। અને એ ખેડૂતની આશા હોય કે સરકાર અમારી મદદે આવે, પણ સરકાર મદદે આવવાને બદલે ઉલટી કેન્દ્ર સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો। એટલે એનાથી એક બાજુ બજારમાં ભાવ ના મળે, નિકાસ થઈને જે ભાવ મળી શકે એમ હોય એના પર પણ પાણી ફરી વળે, તો ખેડૂત બિચારો જાય ક્યાં? આર્થિક રીતે બરબાદ થઈ રહેલા ખેડૂતનો અવાજ બનવાનું કામ કોંગ્રેસે કર્યું છે અને એટલે જ અમે માગણી કરી છે કે જ્યારે ગુજરાતમાંથી દેશના વડાપ્રધાન હોય, ખેડૂતોના આવક બમણી કરવાના સ્વપ્ન બતાવ્યા હોય, ગુજરાતની સરકાર ખેડૂતોના હામી હોવાના દાવા કરતી હોય અને એ ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે બરબાદ થઈ રહ્યો હોય તો ચૂપ કેવી રીતે થઈ શકાય? અમે અહીંયા પત્ર લખીને સરકારને વિનંતી કરી છે કે પ્રધાનમંત્રી શ્રી પાસે સરકાર માગણી કરે કે તાત્કાલિક આ નિકાસ પરનો જે પ્રતિબંધ છે એને હટાવવામાં આવે અને જે 50 mm કરતા વધારે સાઈઝની ડુંગળી હોય છે, જેનું મુખ્ય માર્કેટ જ વિદેશોમાં છે, એનું ગુજરાત કે દેશમાં માર્કેટ ઓછું છે, જો નિકાસ થશે તો આ ડુંગળીના ભાવ ત્યાં સારા મળશે અને ખેડૂતોને ફાયદો થઈ શકે છે। તો સરકારે તાત્કાલિક આ નિકાસ પરનો પ્રતિબંધ હટાવવો જોઈએ। ઓકે, તમારા પત્રમાં તમે લખ્યું છે કે દલાલો અને નફાખોરી, સંગ્રહખોરીની વાત તમે પત્રમાં લખી છે। આખો શું વહીવટ હોઈ શકે છે આપના મતે? તમે સમજી શકો છો કે એક બાજુ ઉત્પાદન ખૂબ થાય, બીજી બાજુ નિકાસ પરનો પ્રતિબંધ મૂકવામાં આવે અને બજારમાં ભાવ ના રહે, એટલે ખેડૂત તો બિચારો એને ત્યાં સંગ્રહ કરવાની કોઈ વ્યવસ્થાઓ નથી હોતી, સરકાર એવું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું નથી પાડતું, મોંઘી ખેતી થઈ ગઈ, એમાં ઇન્વેસ્ટમેન્ટ વધારે હોય એટલે તરત એના બજારમાં વેચાણ કરીને પૈસા આવે તો એમાંથી કંઈક પ્રસંગ પાર પાડે, કંઈક બાકીના વ્યવહારો પૂરા કરે, જે દેવું છે ચૂકતે કરે, એટલા માટે ખેડૂત બિચારો ઓછા ભાવે વેચવા પણ મજબૂર થતો હોય છે અને એવા જ સમયનો લાભ આ સંગ્રહખોરો અને વચ્ચેના દલાલો ઉઠાવે છે। ઓછા ભાવે ખરીદી કરવાની, પોતાના ગોડાઉનોમાં સંગ્રહ કરવાનો અને થોડા સમય પછી આ જ દલાલો સરકાર સાથે સેટિંગ કરશે અને નિકાસ પરની પ્રતિબંધ હટાવડાવશે, એટલે ખેડૂતના ઘેરથી તો માલ વેચાઈ ગયો, વચેટિયાઓના ત્યાં સંગ્રહ થયો અને પછી પ્રતિબંધ હટશે અને ઇન્ટરનેશનલ બજારમાં કે બીજા બજારમાં વેચાશે અને મોટો તગડો નફો થશે। એનો લાભ ખેડૂતને નહીં મળે
પણ વચ્ચેના વચેટિયાઓને મળશે. ઓકે, હવે તમે જુઓ કે ભાજપના સાંસદો પણ માને છે કે નિકાસબંધી હટવી જોઈએ, કોંગ્રેસ પણ માને છે કે નિકાસબંધી હટવી જોઈએ. અટક્યું ક્યાં હોઈ શકે છે? જો ભાજપના સાંસદો માનતા હોય તો શું કામ એમની જ સરકાર છે ને એમને કહીને નિર્ણય નથી બદલાવતા? આમ ડબલ એન્જિનની સરકાર કહેવાય કે ગુજરાતમાં પણ ભાજપની સરકાર, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર, ગુજરાતના જ દેશમાં વડાપ્રધાન અને ગુજરાતના જ ખેડૂતોએ આજે ડુંગળીના પોષણક્ષમ ભાવ માટે, પોતાના હક અધિકાર માટે લડવું પડે, રસ્તા પર ડુંગળીઓ નાખવી પડે, આર્થિક બરબાદી થતી હોય, તેમ છતાં બધા મુખ પ્રેક્ષક થઈને જોઈ રહ્યા હોય તો ભાજપના લોકોને પણ મારી વિનંતી છે કે આમાં રાજનીતિ નથી કરતા, પણ જેમ કોંગ્રેસ તરીકે અમે ખેડૂતોના હિતમાં માંગણી કરી, પત્ર લખ્યા, જો તમે પણ સમર્થનમાં હોય તો તમે પણ પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખો, માંગણી કરો અને ગુજરાતના ખેડૂતોને હક, એનો અધિકાર ને ન્યાય અપાવો. બિલકુલ, આપનો આભાર અમિતભાઈ તમામ વાતચીત બદલ. તો ટૂંકમાં કોંગ્રેસનું સ્પષ્ટપણે માનવું છે કે તાત્કાલિક ધોરણે આ ડુંગળી પરની નિકાસબંધી સરકાર ઉઠાવી લે અને ખેડૂત જે અત્યારે રડી રહ્યું છે તે રડવાનું, આંસુ લૂછવાનું કામ સરકાર કરે. ડુંગળી પર નિકાસબંધી પછી અત્યારે ખેડૂત પાયમાલ થઈ રહ્યું છે. ડુંગળી તેણે રસ્તા પર ફેંકીને પોતાનો રોષ ઠાલવ્યો છે. ગોંડલ હોય, મહુવા હોય, રાજકોટ હોય, તમામ માર્કેટયાર્ડમાં ડુંગળી પકવતો ખેડૂત પહોંચી રહ્યો છે, પરંતુ હરાજીનું કામ બંધ કરાયું છે. આથી ડુંગળી હવે ક્યાં મૂકવી, આ એક સૌથી મોટો સવાલ છે.